નમસ્કાર મિત્રો, તમામ મીડિયા મિત્રોનું આજની પ્રેસ વાર્તામાં સ્વાગત કરીએ છીએ। આજની પ્રેસ વાર્તામાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી સાગરભાઈ રબારી અને સામતભાઈ ગઢવી બંનેની ઉપસ્થિતિમાં અમે ખેડૂતો માટેની એક આગામી જે રણનીતિ છે એમની આજે જાહેરાત કરવાના છીએ। ટ્રેડ જે ઇન્ડિયા યુએસ ટ્રેડ મામલે જે કે પણ આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર લડી રહી છે અને એનાથી જે ખેડૂતો પાયમાલ થવાના છે એને લઈને આમ આદમી પાર્ટીએ ટ્રેડ હટાવો કિસાન બચાવો એક મહાઅભિયાનની જે જાહેરાત કરી છે, 1 મહિના સુધીના મહાઅભિયાનની જાહેરાત કરી છે। તો આ મહાઅભિયાન અંતર્ગત અને સાથે સાથે જે હળદર મુકામે ખેડૂતો ઉપર જે દમન થયું, જે ખોટી રીતે જેલવાસ થયો, સાથે સાથે અત્યારના જે પ્રવર્તમાન ખેડૂતોના મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકો આવનારા સમયની અંદર એક યાત્રા ગુજરાતની અંદર ખેડૂતો માટે કાઢવા જઈ રહ્યા છે। એ યાત્રાનું નામ છે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા। આ યાત્રાની અંદર મારી સાથે માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આ યાત્રામાં સતત ઉપસ્થિત રહેશે અને સાથે સાથે પાર્ટીના અન્ય તમામ નેતાઓ અને અમારા ધારાસભ્યો પણ અલગ અલગ જગ્યાએ આ યાત્રાની અંદર જોડાશે। મહત્વની વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને અહીંની ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી પાયમાલ કરી રહી છે। એની અંદર બિયારણથી વાત લઈ લો તો ક્યાંક ને ક્યાંક નકલી બિયારણોએ ખેડૂતોને પરેશાન કર્યા છે। અન્ય કોઈ પણ વાત કરો, ખાતર છે તો સમયસર ખેડૂતોને ખાતર નથી મળતું। વીમાની વાત છે, સુરક્ષા સહાયની વાત છે, તો ખેડૂતોને અપેક્ષા હતી કે આ વખતેના બજેટમાં સરકાર તરફથી ખેડૂતોને સહાય એના પાક રક્ષણ માટે કાંઈક નવી યોજના આવશે, પણ એવું કાંઈ પણ આ બજેટની અંદર ખેડૂતો માટે ફાળવવામાં આવ્યું નથી। સિંચાઈના પાણીના પ્રશ્નો છે, ભાવ નથી મળતા એમના પ્રશ્નો છે અને દેવા માફીની ખેડૂતોની કેટલા સમયથી માંગ છે। કરદો કરે તો સરકાર કરદા બાજો છે એને સમર્થન આપે છે। આ તમામ મુદ્દાઓ જે છે એ તો ખેડૂતોને પરેશાન કરે છે। વધારામાં ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલના કારણે ખેડૂતો હજુ પણ વધારે પાયમાલ થશે, કારણ કે અમેરિકામાંથી જે ખેડૂતોનો માલ આવવાનો છે એની સામે અહીંના ખેડૂતો માર્કેટમાં ટકી શકવાના નથી। તો આ તમામ પરિસ્થિતિઓ અત્યારે ગુજરાતના ખેડૂતોની સામે ઉપસ્થિત છે। આ ખેડૂતોની માગણીઓ ઉઠાવીએ, એના મુદ્દાઓ ઉઠાવીએ। હમણાં જ તાજેતરમાં આમ આદમી પાર્ટીએ હળદર મુકામે કરદાનો પ્રશ્ન ઉઠાવ્યો ગુજરાતના ખેડૂતોનો। તો આ તમામ માગણીઓ ઉઠાવીએ ખેડૂતો માટે, તો એ માગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અહીંની હિટલરશાહી ભાજપ સરકાર એ માગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ ક્યાંક અને ક્યાંક આપણે બધાએ હળદરમાં જોયું કે ખેડૂતોને ઢોર માર માર્યો, ઘરમાં ઘૂસીને ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, આંસુ ગેસના ગોળા ખેડૂતો ઉપર છોડી દીધા। વધુમાં અમારા જેવા અને અન્ય બીજા કેટલા બધા ખેડૂતોને 108 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા। આવા અત્યાચાર કરવાનું કામ આ રાજ્યની ભાજપ સરકારે ખેડૂતો ઉપર કર્યું છે। ત્યારે આજરોજ અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે અને ખેડૂતોની માગણીઓને લઈને એક આગામી પ્રોગ્રામ જાહેર કરવા જઈ રહ્યા છીએ। ટ્રેડ હટાવો કિસાન બચાવો મહાઅભિયાન અંતર્ગત એમના એક ભાગરૂપે જ આવનારી 24 તારીખથી એક ખેડૂતો માટેની યાત્રા શરૂ થશે। 108 દિવસની અમારી જેલ બાદ અમે ખેડૂતો માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું, ખેડૂતોની વચ્ચે જઈશું અને 24 તારીખથી સોમનાથથી આ યાત્રાની શરૂઆત થશે અને 8 તારીખ સુધી આ યાત્રા અલગ અલગ વિધાનસભાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરતી કરતી 8 માર્ચના રોજ ગાંધીનગર પહોંચશે। 8 માર્ચે ગાંધીનગરની અંદર પરિવર્તન લાવો કિસાન બચાવો એક મહાસભાનું આયોજન થશે, જેમાં અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે। આ યાત્રાની અંદર 24 તારીખથી અમે યાત્રાની શરૂઆત સોમનાથ દાદાના મંદિરે ભગવાન સોમનાથ જે છે એમના દર્શન કરી અને આ યાત્રાની અમે 24 તારીખે શરૂઆત કરીશું। મહત્વની વાત એ છે કે 108 દિવસની અમે જેલ ભોગવ્યા બાદ હું ખેડૂતોની વચ્ચે પહેલી વાર જઈ રહ્યો છું। આ યાત્રાના માધ્યમથી ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। ત્યારે 24 તારીખે આ યાત્રાની જ્યારે શરૂઆત થશે ત્યારે સોમનાથ દર્શન કરીને ત્યારબાદ પહેલી સભા મારું જન્મસ્થળ, જે ગામમાં મારો જન્મ થયો છે, જે ગામે મને એક આઈડેન્ટિટી આપી છે એવું મારું ગામ ઘુશિયાની અંદર સૌથી પહેલી સભાનું આયોજન થશે અને ત્યાંથી
હું મારા માતા પિતાના ચરણના સ્પર્શ કરી અને આ યાત્રાની શરૂઆત કરીશ અને આ યાત્રામાં જોડાઈશ અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ યાત્રા મારફત ખેડૂતો પાસે પહોંચી અને એમની સમસ્યાઓને ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. 24 તારીખે શરૂ થનારી આ યાત્રાની અંદર મારી સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયા આ યાત્રાની અંદર સતત જોડાશે, ઉપસ્થિત રહેશે અને અન્ય અમારા તમામ નેતાઓ જે યાત્રામાં અલગ અલગ જગ્યાએ જોડાતા રહેશે. 24 તારીખે સોમનાથ આ યાત્રા સોમનાથથી તાલાળા જશે અને તાલાળાથી માંગરોળ જશે. 25 તારીખે આ યાત્રા જે છે એ કેશોદ અને જેતપુર પહોંચશે. 26 તારીખે આ યાત્રા માણાવદર, કુતિયાણા અને ખંભાળિયા પહોંચશે. 27 તારીખે આ યાત્રા ખંભાળિયામાં રહેશે અને જામનગર નોર્થમાં પહોંચશે. 28 તારીખે જામનગર સાઉથ અને જામનગર રૂરલની અંદર અને કાલાવાડની અંદર આ યાત્રા પહોંચશે. 1 માર્ચની અંદર રાજકોટ વેસ્ટ અને રાજકોટ રૂરલની અંદર યાત્રા પહોંચશે. સાથે સાથે ગોંડલ પણ આ યાત્રા 1 માર્ચના જશે. 2 તારીખે જસદણ મુકામે યાત્રા પહોંચશે અને 3 અને 4 તારીખ 2 દિવસ તહેવારોના કારણે યાત્રા ડ્રોપ રહેશે. 5 તારીખથી ફરીથી આ યાત્રા ધાંગધ્રા અને ચોટીલામાં જશે. 6 તારીખે યાત્રા વઢવાણ અને લીંબડી જશે. 7મી તારીખે યાત્રા વિરમગામ પહોંચશે અને 8મી તારીખે આ યાત્રા અરાઉન્ડ 8 થી 9 જિલ્લાઓ અને 22 જેટલી વિધાનસભાઓમાં ભ્રમણ કરતી અંતે 8 માર્ચના રોજ આ યાત્રા ગાંધીનગર આવશે. પરિવર્તન લાવો કિસાન બચાવો જનસભાનું આયોજન થશે અને જેમની અંદર વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે અને એમાં અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે. પણ મને એ વાતની ખુશી છે કે 108 દિવસ ખેડૂતો માટે જેલ ભોગવ્યા બાદ હું આ યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના ચરણમાં, ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. ત્યારે મને આ યાત્રામાં જવા માટેનો ઉત્સાહ છે. હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે આ યાત્રાના માધ્યમથી જઈશ. મારા પોતાના ગામ, મારું જે જન્મસ્થળ છે ત્યાંથી આ યાત્રાની સોમનાથ દાદાના દર્શન કરીને મારા જન્મસ્થળથી આ યાત્રાની શરૂઆત કરી, મારા માતા પિતાના દર્શન કરી, એમના પગે શરણ સ્પર્શ કરી અને આ યાત્રામાં હું જોડાઈશ. એ વાતની મને અત્યારે ખુશી છે અને મને અત્યારથી ઉત્સાહ છે કે હું આ યાત્રા દરમિયાન ચોક્કસથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ માટે લડતો રહીશ અને એના અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરતો રહીશ. આપને બીજા અંદર જ